બાપુ, એક સુંદર મજાનો ધાર્મિક અને ભક્તિમય પ્રસંગ છે. અને આ પ્રસંગમાં આજે આપણે વાત કરવી છે ભારતના પ્રસિદ્ધ મંદિરો ભાગ 35 શ્રી બ્રહ્મેશ્વરનાથ મંદિર, બ્રહ્મપુર ધામ, બિહાર. એવું માનવામાં આવે છે કે આ શિવલિંગની સ્થાપના સ્વયં બ્રહ્માજીએ કરી હતી. ચાલો જાણીએ બાબા બ્રહ્મેશ્વરનાથ મંદિર વિશે. આ પ્રખ્યાત સ્થળ ભગવાન શિવના મુખ્ય તીર્થ સ્થળોમાંનું એક માનવામાં આવે છે. તેનું વર્ણન બ્રહ્મેશ્વરનાથ મંદિર, બ્રહ્મપુર ધામ, બક્સર છે. બિહારના બક્સર જિલ્લાના સરહદી વિસ્તારમાં બ્રહ્મપુર ધામ તરીકે પ્રખ્યાત બાબા બ્રહ્મેશ્વરનાથ મંદિર દેશના સૌથી જૂના મંદિરોમાંનું એક છે. આ મંદિર જિલ્લા મુખ્યાલયથી લગભગ 35 કિલોમીટરના અંતરે આવેલું છે. પૌરાણિક માન્યતાઓ અનુસાર બ્રહ્માજી દ્વારા સ્થાપિત ખૂબ જ પ્રાચીન શિવલિંગ બાબા બ્રહ્મેશ્વરનાથ તરીકે ઓળખાય છે. શ્રાવણ મહિનામાં અહીં એક મોટો મેળો ભરાય છે. આ પ્રખ્યાત સ્થળ ભગવાન શિવના મુખ્ય તીર્થ સ્થળોમાંનું એક માનવામાં આવે છે. શ્રી બ્રહ્મેશ્વરનાથ મંદિરનું વર્ણન અનેક પુરાણોમાં મળે છે. આ એ જ પ્રાચીન મંદિર છે જ્યાં મુસ્લિમ આક્રમણખોર મોહમ્મદ ગજનીએ બ્રહ્મેશ્વરનાથના ચમત્કારનો સાક્ષી બન્યો હતો. આ મંદિર ભગવાન શિવને સમર્પિત છે. એવું માનવામાં આવે છે કે ભગવાન બ્રહ્માજીએ પોતે અહીં શિવલિંગની સ્થાપના કરી હતી. આ જ કારણે આ વિસ્તારને બ્રહ્મપુર ધામ તરીકે ઓળખવામાં આવે છે. એવું કહેવાય છે કે મુસ્લિમ આક્રમણખોર મોહમ્મદ ગજનીએ એકવાર આ મંદિર પર હુમલો કર્યો હતો. ત્યાંના લોકોએ ગજનીને શિવ મંદિરનો નાશ ન કરવા વિનંતી કરી. ગજનીએ જવાબ આપ્યો કે એવો કોઈ દેવ નથી. તેણે પડકાર ફેંકો કે જો કોઈ દેવ હોય તો મંદિરનો પૂર્વ પ્રવેશ દ્વાર રાતોરાત પશ્ચિમ તરફ મુખ રાખવો જોઈએ. તેણે જાહેર કર્યું કે જો આવું થશે તો તે મંદિર છોડી દેશે અને ક્યારેય પાછો નહીં ફરે. બીજા દિવસે જોયું કે પ્રવેશ દ્વાર પશ્ચિમ તરફ વળેલું હતું. બાબા બ્રહ્મેશ્વરનાથના ચમત્કારથી ગભરાઈને તે મંદિરને નુકસાન પહોંચાડ્યા વિના પાછો ફર્યો. શિવપુરાણના રુદ્ર સંહિતા અનુસાર બ્રહ્મપુર ધામમાં સ્થિત મહાદેવ ધર્મ, અર્થ, કામ અને મોક્ષના દાતા છે. તેમને મનોકામના મહાદેવ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ મંદિરનો મુખ્ય દરવાજો પશ્ચિમ તરફ છે, જ્યારે દેશના અન્ય શિવ મંદિરોના દરવાજા પૂર્વ તરફ છે. બાપુ, ક્યારેય બિહાર બાજુ જવાનું થાય અને જો સમય હોય તો બિહારમાં આવેલા આ ચમત્કારિક અને પૌરાણિક શ્રી બ્રહ્મેશ્વરનાથ મંદિરની મુલાકાત લેજો અને દર્શન કરી જીવનને ધન્ય કરજો.
તો બાપુ આ હતો ભારતના પ્રસિદ્ધ મંદિરો ભાગ 35 શ્રી બ્રહ્મેશ્વરનાથ મંદિર બ્રહ્મપુર ધામ બિહાર વિશેનો પ્રસંગ. આ પ્રસંગ, આ કથા, આ વાર્તા પૂરેપૂરી સાંભળી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આપનો દિવસ શુભ રહે. મહાદેવ હર.